નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 5 જે દ્વિતીય સત્રની અંદર આવે છે, જેનું નામ છે મમ વિદ્યાલય એટલે કે મારી શાળા। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 6 પર ક્લિક કરતા સંસ્કૃત વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને MCQના ઓપ્શન પરથી તમે તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। પ્રશ્ન પહેલો, આપેલા સંવાદનું સુંદર અક્ષરે લેખન કરવાનું છે। તો અનિલે કહ્યું, ભવતઃ વર્ગ શિક્ષક કહ અસ્તિ। રાજીવે કહ્યું, હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ, સા સંસ્કૃતમ પાઠયંતી। અનિલે કહ્યું, ભવત વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ વા। રાજીવે કહ્યું, આમ અહમ પુસ્તકાલये પુસ્તકમ પઠામિ, મમ વિદ્યાલયે વિશાલમ ક્રીડાંગણમ અપી અસ્તિ, વિરામ સમયે અહમ તત્ર ખેલામિ। તો આ જે આખો સંવાદ છે એ તમારે નીચે જગ્યા આપેલી છે તેની અંદર સારા અક્ષરે અહીંયા આ રીતે લખી દેવાનો છે। પ્રશ્ન 2, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખવાના છે। તો મારી શાળામાં બગીચો છે, તેને સંસ્કૃતમાં લખીએ મમ વિદ્યાલયે ઉદ્યાનમ અસ્તિ। બીજું છે મારી શાળામાં પુસ્તકાલય છે, મમ વિદ્યાલયે પુસ્તકાલયમ અસ્તિ। અને ત્રીજું છે મારી શાળામાં રમતનું મેદાન છે, મમ વિદ્યાલયે ક્રીડાંગણમ અસ્તિ। ચોથું છે મારી શાળા વિશાળ છે, તેનું સંસ્કૃતમાં મમ વિદ્યાલય વિશાલઃ અસ્તિ। અને પાંચમું મારી શાળામાં પ્રાર્થના ખંડ છે, તો મમ વિદ્યાલયે પ્રાર્થના કક્ષ અસ્તિ। પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। ઉદાહરણમાં આપેલું છે વિદ્યાલય અને પુસ્તકાલય, તેના પરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ। ભવત વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ વા, એટલે કે તમારી વિદ્યાલય શાળાની અંદર પુસ્તકાલય છે એવું અહીંયા થાય। હવે તડાગઃ અને હંસઃ, તો ભવતઃ તડાગે હંસ અસ્તિ વા, એ રીતે પ્રશ્ન વાક્ય બનાવી શકાશે। બીજું છે વૃક્ષ છાત્રઃ, તો ભવતઃ વૃક્ષે છાત્રઃ અસ્તિ વા। ત્રીજું સરોવર અને કૂર્મઃ, તો ભવતઃ સરોવરે કૂર્મઃ અસ્તિ વા। ચોથું વર્ગખંડ સુધાખંડ, તો ભવત વર્ગખંડે સુધાખંડ અસ્તિ વા। અને પાંચમું છે હસ્તઃ અને કરદીપઃ, તો ભવત હસ્તે કરદીપઃ અસ્તિ વા। પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ કૃત શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે। તો માર્ગ કુત્ર અસ્તિ, તે જ રીતે માધવી કુત્ર અસ્તિ, ચમસ કુત્ર અસ્તિ, આસંદ કુત્ર અસ્તિ, પુસ્તકમ કુત્ર અસ્તિ, ભોજનમ કુત્ર અસ્તિ, આ રીતે તમે લખી શકશો। પ્રશ્ન 5, કૌંસમાં આવેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે। કૌંસમાં શબ્દો આપેલા છે। પ્રાર્થનામ આપેલું છે, આના પરથી વાક્ય બનાવ્યું છે અહમ પ્રતિદિનમ પ્રાર્થનામ કરોમી। તે જ રીતે
ભોજનમ પરથી બનાવીએ વાક્ય અહમ પ્રતિદિનમ ભોજનમ કરોમી. અહમ પ્રતિદિનમ અભ્યાસમ કરોમી. ત્રીજું અહમ પ્રતિદિનમ શયનમ કરોમી. અહમ પ્રતિદિનમ નૃત્યમ કરોમી અને અહમ પ્રતિદિનમ લેખનમ કરોમી. પ્રશ્ન 6. તમારી શાળા માટે લાગુ પડતા વિધાનો માટે આમ અને લાગુ ન પડતા વિધાનો માટે ન લખવાનો છે. તો અહીંયા દરેક વિધાનો છે તે શાળાને લાગુ પડે છે, માટે મેં આમ લખ્યું છે. જો તમારી શાળાની અંદર પ્રાર્થના ખંડ અલગથી ન હોય તો તમારે ન લખવાનો છે. કાર્યાલય એટલે કે ઓફિસ તો હશે જ, માટે આમ. ક્રીડાંગણ એટલે રમતનું મેદાન છે તો આમ્ર લખવાનું છે. બગીચો છે તો આમ્ર ન હોય તો ન લખવાનું છે. અને પુસ્તકાલય લાઇબ્રેરી સરકાર દ્વારા પાઠ્યપુસ્તક જે લાઇબ્રેરીના આપવામાં આવે છે તે પુસ્તકાલયની અંદર મૂકેલા જશે, અલગથી નહીં હોય પણ કદાચ એક રૂમમાં અથવા અડધા રૂમની અંદર બેઠક વ્યવસ્થા એવી પુસ્તકાલય જેવું બનાવ્યું હોય તો પણ ચાલે, તો પણ તમે આમ લખી શકશો. પ્રશ્ન 7. યોગ્ય વિકલ્પ પસંદ કરીને સંવાદ પૂર્ણ કરવાનો છે. તો અહીંયા સંવાદની અંદર આ જે મિતુલવાળું છે તેની ખાલી જગ્યાની અંદર મમ વિદ્યાલયસ્ય નામ સાધના વિદ્યાલય અસ્તિ. અહીંયા સાધના વિદ્યાલય. આગળ બીજો સંવાદ જોઈએ તો મિતુલે કહ્યું અહમ 10 વાદને વિદ્યાલયમ ગચ્છામિ, એટલે કે હું 10 વાગે શાળાએ જાઉં છું. આ ખાલી જગ્યામાં રાજેશ મહોદય સૌમ્ય ભોજને કિમ કિમ ભવતી. તો આ પ્રમાણે તમે ખૂટતા શબ્દો મૂકી તે પણ કૌંસમાંથી જ લેવાના છે. આ પ્રમાણે તમે પૂર્ણ કરી શકશો. પ્રશ્ન 8. ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપેલું છે અહમ મંદિરમ ગચ્છામિ, તો તત્ર અહમ પૂજામ કરોમી, તો અહીંયા પૂજા ઉપરથી છે. અહમ વિદ્યાલયમ ગચ્છામિ, તો પાઠ ઉપરથી તત્ર અહમ પાઠમ પઠામિ. બીજાની અંદર તત્ર અહમ ભોજનમ ખાદામિ. ત્રીજામાં તત્ર અહમ ધનમ સ્થાપયામિ. અને ચોથું છે તત્ર અહમ ફલાની ક્રીણામિ. અને પાંચમું તત્ર અહમ પુસ્તકમ પઠામિ. તો આ રીતે તમે સોલ્યુશન છે પૂર્ણ કરી શકશો. આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.